અમુક વસ્તુ કોમન હોય ને નેચરલ હોય, જી એમાં કાંઈ દુનિયાનો કોઈ વાડો કે કોઈ વાદ કે કોઈ વિષય લાગુ પડે નહીં. જી અમેરિકાના પ્રેસિડેન્ટ જોર્જ બુશ, એનો છોકરાને તમે ધોલ મારો, એ ભેકડો જ તાણે, ને આપણા બચુભાઈ ના છોકરાને તો એ ભેકડો જ તાણે. એમાં કઈ બિલકુલ કોઈ એવું, હા બુશ છે એટલે એ કોઈ વ્યવસ્થિત આમ ડિપ્લોમેટિક રીતે લડે કે એવી રીતે રડે નહીં. જી બાળક સહજ, કારણ કે નેચરલ છે. હમ એમ દોસ્તી, દુશ્મની, સંબંધ તૂટવા રાખવા એ બધું નેચરલ છે. એની પછી યસ થોડીક આયામ બદલે, ડિપ્લોમેટિક લેંગ્વેજ ને બધી એ બધું બદલે, પણ મૂળ વાતમાં કાંઈ ફેર પડે નહીં. જી એ અત્યારે થયું, દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ, થઈ ગયા કે નહીં? યસ યસ આપણે તે દિવસે જ કીધું તું જી કે કોકને એમ લાગે કે ભાઈ તમે રીબડા અને રશિયા સુધીમાં પહોંચોમાં રીબડામાં જી રહ્યો. બિલકુલ આપણે તો ગામડાના માણસો રહ્યા, અહીંના રહ્યા, જી રાજકોટ બાજકોટના. એટલે કોકને એમ લાગે ભાઈ ક્યાં અમેરિકા, રશિયા, યુક્રેન અને ચીન ને જાપાન ને તમે ભલા માણા આઈને અહીં રહ્યો તો ઠીક રે, તમે ગાડાવટના માણા, તમે એક્સપ્રેસ વે ની ક્યાં વાત કરો? જી પણ આપણે સમજીએ કે 2 ને 2 4 થાય. ઓ યસ વાત યસ એક યસ વાત, જી અને 1 ને 1 2 થાય, 1 ને 1 11 ઈ ફિલ્મમાં થાય, રૂબરૂ ન થાય. તો અમેરિકા અત્યાર સુધી, તમારી જાણ ખાતર, અમેરિકા શું કરતું? જગત જમાદાર, બસ હું પોળન બજાર હાંકડી. ઈ એક જમાનો હતો ને હજી મહદ અંશે છે, પણ હવે હાવ એવું નથી એમ કહું. હવે ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું છે. આપણે તે દિવસે કૃપાલસિંહ બિલકુલ એક સામાન્ય દાખલો આપ્યો હતો કે તમે તુર્કીમાં બેઠા બેઠા તાલાળાની કેરી મગાવીને ખાઈ યસ શકો. હવે એમાં કાંઈ ડખો છે નહીં. જી આપણે અત્યારે યુએઈ ને આરબ અમીરાતના ખજૂર ખાઈએ છીએ ને. યસ એટલે દુનિયામાં હવે બધું ગ્લોબલ થઈ ગયું છે. કોઈની એકાધિકાર રહ્યો નથી, કોઈની મોનોપોલી રહી નથી, અને કોઈ જી હું જ પોળો ને બજાર હાંકડી એવું નથી. અમેરિકાને હજી વેમ છે યસ કે બસ હું પોળો, બીજા બધા નહીં. એટલે અમેરિકામાં જ્યારથી ટ્રમ્પ પુનઃ રાષ્ટ્રપતિ પદે આવ્યા, ત્યારથી એક આખો નવો ડખો શરૂ થયો આખા વિશ્વમાં.